છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગદા ગામમાં જી& ગોલ્ડ લિમિટેડમાં 1 કરોડથી વધુ રકમનું 100 કરતાં વધુ લોકોએ રોકાણ કર્યું હતું, જેમાં એજન્ટે પાકતી મુદતે નાણાં ન અપાવતા લોકોના નાણાં ડૂબી ગયા છે। મહત્વનું છે કે આદિવાસી વિસ્તારમાં નસવાડી તાલુકાના છેવાડાના ગામના લોકો શિક્ષિત નથી, જેનો લાભ ઉઠાવી ગામના યુવાનોએ લુભાવણી લાલચો આપી હતી અને નાણાં રોકાણ કરાવ્યા હતા। કંપનીમાં ડબલ થવાની લાલચે ગામના એજન્ટે ગામલોકોએ નાણાં તેમનાથી અપાવ્યા હતા અને પોલીસે હવે આ મામલે તપાસ હાથ ધરી તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે, કારણ કે તે લોકોના નાણાં ડૂબ્યા હોવાથી પોલીસ દ્વારા હવે આ અંગે તપાસ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે। અમે જી& ડેરી કંપનીમાં પૈસા રોકાણ કરેલું હતું। એને હવે 10 થી 12 વર્ષ થઈ ગયા। એની પાકતી મુદત પૂરી થઈ ગઈ, તો છતાં એજન્ટ અમારા ગામનો કાનજીભાઈ નરસિંહભાઈ નામનો એજન્ટ હતો। તો અમે એમને હવે પૈસા પૂછીએ તો અમને કોઈ જવાબ આપતો નથી। ઘણી વખત અમારે બબાલબી થી એમની જોડે કે પૈસા ક્યારે આપશો, અમે એજન્ટને પૂછીએ તો કે તમારાથી થાય એ કરી લો। અને કાઠિયાવાડ મજૂરી કરી 30 રૂપિયાની મજૂરી કરી તે વખતે પછી પૈસા ભર્યા હતા જીન ડેરીમાં પૈસા ભરાવ્યા। અડધી રાતે 1 વાગે પૈસા માંગવા આવતો તો કાનજી નરસિંહ, એટલે 1 રૂપિયાના 2 રૂપિયા થશે એમ કરીને પૈસા ભરાવ્યા હતા મને। એ પૈસા ભર્યા તો એ પૈસા માંગણી કરવા ગયા, અમારે વર્ષ મદદ પૂરા થઈ ગયા હતા વર્ષ, એટલે પૈસા માંગવા ગયા તો તમારે જે થાય કરી લો એવું કહેતો હતો। હવે છેતરાઈ ગયા અમે, એટલે આ પૈસા મદદ પૂરી થઈ ગઈ પછી અમે માંગવા ગયા ને તો પૈસા અમને આવતા નથી એમ, એટલે તમારે જે થાય કરી લો એવું કહેતો હતો। સરકાર પાસે આ પૈસા જો અમને મળે એવી આશા છે, એના પર કાર્યવાહી